ત્યારે રાજકોટ ભાજપમાં ફરી એકવાર મેયર અને ધારાસભ્ય વચ્ચે તૂતું મેમે જોવા મળી। આમંત્રણ પત્રિકાને લઈને આ વિવાદ સર્જાયો હતો, જો કે આખરે આ વિવાદનો અંત આવ્યો। રાજકોટમાં શહેર ભાજપમાં ફરીથી આંતરિક તણાવ જોવા મળ્યો। મેયર નયના પીઢાડિયા અને ધારાસભ્ય દર્શિતા શાહ વચ્ચે ફરી બોલાચાલી અને વિવાદ જોવા મળ્યો। ઘટના ત્યારે બની જ્યારે કાર્નિવલ માટે આમંત્રણ તૈયાર કરાયું હતું અને તેમાં એમએલએના નામને લઈને વિવાદ થયો। મેયરે દાવો કર્યો કે દર્શિતા શાહે માત્ર પોતાનું નામ જ લખવાનું કહ્યું હતું અને જ્યારે અન્ય ધારાસભ્યોના નામ ના લખવા માટે જણાવ્યું, પરંતુ જેમ રાજકીય નેતાઓની આદત હોય છે તેમજ હવે ધારાસભ્ય અને મેયર બંને આ વાતનો ઇનકાર કરી રહ્યા છે। કઈ વસ્તુ નહીં, ફોનમાં દબાવવાનું શું, ક્યાંય હું બોલી નથી, આ ખોટી વાત છે, તદ્દન ખોટી વાત છે। અમારો ખોટી વાત છે, રેકોર્ડિંગ હોય તો તમે સંભળાવી શકો છો। મને આપેલી જ છે લાગણી, તો મને આપેલી જ છે। લાગણીમાં ક્યારેય મને કોઈ કચાશ રાખી નથી। મારું માન પણ એટલું જાળવેલું છે મેયર તરીકે। ખરેખર ઠામ હોય તો વાસણ ખખડે, સંસારમાં ખખડે છે। ભાજપ છે પરિવારની જેમ જ્યારે ચર્ચા થતી હોય તો ભાઈ આપણા ઘરની અંદર આપણે જે વાતચીત થતી હોય એવી વાતચીત એકબીજાની સાથે થાય। કોઈ વિષય જ નથી ભાઈ, કોઈ મેં તમને પહેલાય કીધું કે કોઈ વિષય જ નથી, શું કામ ભાગ બનાવો છો? કોઈ વિષય જ નથી ભાઈ, કોઈ મેં તમને પહેલાય કીધું કે કોઈ વિષય જ નથી, શું કામ ભાગ બનાવો છો? દિવાળીમાં ખાનગી બસના ભાડામાં બેફામ વધારો કરાયો। સુરતથી સૌરાષ્ટ્ર જતી બસના ભાડા ડબલ થઈ ગયા। દિવાળીના તહેવાર દરમિયાન મુસાફરીના વધતા બોજ વચ્ચે ખાનગી બસના ઓપરેટરો દ્વારા બસના ભાડામાં મોટો વધારો કરવામાં આવ્યો છે। સુરતથી સૌરાષ્ટ્ર જતી બસના ભાડામાં 1.5 થી 2 ગણા થઈ ગયા છે। સામાન્ય દિવસોમાં ₹700થી ભાડું લેવાતી બસો હવે ₹1400 સુધી વસૂલ કરી રહી છે। બસ માલિકોના કહેવા મુજબ દિવાળીના દિવસોમાં એક સાઈડનું ભાડું મળે છે, પાછા ફરતી મુસાફરી ખાલી બસ જવાની શક્યતા રહે છે, એટલા માટે ભાડામાં વધારો કરવામાં આવ્યો છે। મુસાફરોનો આક્ષેપ છે કે ટ્રેન અને ફ્લાઇટના ભાડામાં વધવા પછી હવે બસ ઓપરેટરો પણ મનમાની શરૂ કરી છે। દિવાળીના તહેવારમાં લોકોને રાહત મળે તે માટે સરકાર દ્વારા બસના ભાડા ઉપર નિયંત્રણ લગાવવાની માંગ ઉઠી રહી છે। રાજકોટમાં ફરી એક વખત અન્ય લોકોના જીવ જોખમમાં મૂકીને બાઇક ઉપર સ્ટન્ટ કરતા લુખાઓનો વિડીયો વાયરલ થયો છે। રાજકોટ જામનગર હાઈવે ઉપર બાઇક ઉપર ખતરનાક સ્ટન્ટ કરતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વાયરલ વિડીયોની અંદર કેટલાક યુવકો જામનગર રોડ ઉપર ટ્રાફિક અને પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર બાઇક ઉપર જોખમી સ્ટન્ટ કરતા નજરે પડી રહ્યા છે। આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે કે રોડ ઉપર આવી હરકતો છતાં ટ્રાફિક પોલીસ કેમ કોઈ કાર્યવાહી કરતી નથી। જોકે વાયરલ વિડીયો ક્યારનો છે તેને લઈને હજુ સુધી કોઈ માહિતી પોલીસ તરફથી આપવામાં આવી નથી। પોલીસે આ વિડીયોના આધારે તપાસ હાથ ધરી છે અને જવાબદાર તત્વોને પકડીને તેમને કાયદાના પાઠ ભણાવવાની પ્રક્રિયા હાથ ધરી છે। ડાકોર મંદિરના પૂજારીનો ધૂણતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। ધૂણીને લોકોના કામ કર્યા હોવાનો દાવો કર્યો છે। ડાકોર મંદિરના પૂજારી વિષ્ણુ પ્રસાદ સેવકનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। વિડીયોમાં પૂજારી ધૂણતા દેખાઈ રહ્યા છે અને સાથે જ અનેક દાવા કરતા પણ સાંભળવા મળે છે। તેમણે વિડીયો દરમિયાન કહ્યું છે કે તેઓ ધૂણીને લોકોના કામ પૂરા કરે છે અને પોલીસ અધિકારીઓની બદલી પણ કરાવી ચૂક્યા છે। પૂજારીએ દાવો કર્યો છે કે પીએસઆઈને ગ્રામ્ય પોલીસમાંથી એસઓજીમાં અને બાદમાં ડીજીપી સ્ક્વોડમાં મુકાવ્યા હતા। મેં ટાઈમ આવ્યો કે પરમથી હું તારે ઘેર આવું છું અને મારા એક મિત્રના જોડે બોલાયેલા આવું છું, તારું બધું જ સારું। મુડામાં જે બંધારા એ પીએસઆઈને ઘેર શું કહ્યું અને ત્રીજે દિવસે તેને રૂરલમાંથી ઉઠાવીને એસઓજીમાં મૂકી દીધો। આજની તારીખમાં એસઓજીમાં છે, એટલે મેં તો એને છેક ડીજીની સ્કોડમાં મૂકેલો, પણ એ બધી તાકાત નથી કે મહિનાના 50 લાખ રૂપિયા કમાવાની જગ્યા મેં મૂકેલો। શું કહ્યું? અમદાવાદમાં લોકોની લાગણી સાથે ખેલ ખેલતા તાંત્રિકને વેજલપુર પોલીસે ઝડપી લીધો છે। વિધિ કરવાના બહાને એક મહિલા પાસેથી તેણે 14 લાખ રૂપિયા પડાવ્યા હતા। અઘોરી હોવાનું કહી તમામ દુઃખ દર્દ દૂર કરવાના નામે લોકો પાસેથી લાખો રૂપિયા તે ખંખેરતો હતો। આરોપી રામ પ્રતાપ યુટ્યુબ ચેનલ મારફતે લોકોને ફસાવતો હતો। આરોપીએ અન્ય એક મહિલા આરોપી સાથે મળીને અલગ અલગ તાંત્રિક વિધિ કરવાના બહાને ₹14,18,000 પડાવી લીધા હતા, જે અંગે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। તાંત્રિકની કરતૂત અંગે મહિલાને શંકા જતા પોલીસ ફરિયાદ કરી હતી, જેના આધારે પોલીસે તાંત્રિક રામ પ્રતાપ ભાર્ગવની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે। આમાં એવું છે કે એક યુટ્યુબ ચેનલ છે બ્રેકઅપ સોલ્યુશન તાંત્રિક અને વશીકરણ સ્પેશિયાલિસ્ટ નામની। આમાં તાંત્રિકનો જે ફરિયાદી છે એણે જોયેલું એના પતિ અને એના દીકરાનું સમયાંતરે નજીકના સમયમાં અવસાન થતાં તેમણે આમનો સંપર્ક કર્યો અને તાંત્રિકે એવું જણાવ્યું કે તમારો જે પતિ અને દીકરાનું મરણ થયું છે એ તાંત્રિક વશીકરણના કારણે થયેલું છે, એટલે તમારે વિધિ કરવી પડશે એમ કરીને જુદા જુદા સમયે ગૂગલ પેથી
પેટીએમથી કુરિયર મારફતે આંગળીયા મારફતે જુદી જુદી રીતે ટોટલી 14,18,000 રૂપિયા એમની પાસેથી પડાવી અને એમની સાથે છેતરપિંડી કરી હતી. જે તાંત્રિક છે એ ડુંગરપુર બિકાનેર રાજસ્થાનના છે. એનું નામ છે અઘરી બાબા ઉર્ફે બ્લેક મેજિક ઉર્ફે રામપ્રકાશ સન ઓફ ધનરાજ ભાર્ગવ. ઝેરી કફ સિરપ બાદ હવે સરકારી તંત્ર એલર્ટ થયું છે. સરકારી હોસ્પિટલોમાં કફ સિરપ અંગે તપાસ કરવામાં આવી રહી છે. ઝેરી કફ સિરપથી બાળકોના મોત બાદ રાજ્ય ગુજરાત સરકાર એલર્ટ થઈ છે. સરકારી હોસ્પિટલમાં પણ સિરપ અંગે તપાસ તેજ કરવામાં આવી છે. જે પણ સિરપનો જથ્થો તે સિરપમાં રહેલા પદાર્થોની માત્રા અને ક્વોલિટીની ખરાઈ કરવામાં આવી હતી. દવાઓની માત્રા અને અન્ય દવાઓ સહિતનો રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે. અત્યારે જે સોલા સિવિલ હોસ્પિટલમાં કફ સિરપ આવે છે તે રાજ્ય સરકારના સ્ટાન્ડર્ડ અને સ્પેસિફિકેશન મુજબ જ આવતી હોય છે. છતાં પણ આપણે આપણા બાળકોના વિભાગમાં પણ વપરાતી જે કફ સિરપ છે એ આપણા પીડિયાટ્રિશિયન બધા એની ઉંમર, એનું વજન અને એની માત્રા એકદમ સ્પેસિફિક નક્કી કરીને જ બાળકોને આપવામાં આવે છે કે જેથી તેને કોઈ જાતની સાઈડ અસર કે ન થાય. પ્રતિબંધિત કફ સિરપનો ઉપયોગ ન કરવા માટે વાલીઓને તબીબ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. સુરત ભાજપ કાર્યાલયમાં લાફાકાન મામલે હવે તપાસ તેજ કરાઈ છે. વિડીયો કોણે બનાવ્યો અને કોણે વાયરલ કર્યો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સુરતના ભાજપ કાર્યાલયમાં થયેલા લાફાકાન બાદ હવે વિવાદ વધુ વકર્યો છે. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભાજપે આંતરિક તપાસ શરૂ કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે બબાલનો વિડીયો ભાજપના જ કાર્યકર્તા ડીવીએસ પાટીલે પોતાના મોબાઈલમાં ઉતાર્યો હતો. ત્યારબાદ તેને વિડીયો અરાજનના રવિ નામના કાર્યકર્તાને મોકલ્યો હતો, જ્યાંથી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. શહેર ભાજપ કાર્યાલયના તમામ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા છે અને 10થી વધુ કાર્યકર્તાઓના મોબાઈલ ફોનની તપાસ કરાઈ હોવાનું સામે આવી રહ્યું છે. સુરત શહેર ભાજપ પ્રમુખે કાર્યકર્તાઓને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. સાથે જ પાર્ટી શિસ્ત ભંગ બદલ કડક કાર્યવાહીની પણ સંભાવના છે. બહિયલમાં બુલડોઝર એક્શન પર ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, એક પણ દંગાઈને છોડવામાં નહીં આવે. બહિયલમાં થયેલા બુલડોઝર એક્શન અંગે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કડક નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે એક પણ દંગાઈને છોડવામાં નહીં આવે. દંગાઈઓની એક ક્રાઇમ કુંડળી તપાસી કાયદેસરના પગલાં લેવામાં આવી રહ્યા છે. ગાંધીનગર પોલીસે દંગાઈઓના દબાણો તોડી નાખ્યા છે અને ગેરકાયદેસર દબાણ હટાવવાનો ખર્ચ પણ તેમની પાસેથી જ વસૂલવામાં આવશે. તેમણે કહ્યું કે પથ્થર તરફ નજર ના કરે એવી કાર્યવાહી કરવામાં આવી છે અને ધર્મના નામે હિંસા કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પણ એ લોકોની આખી ક્રિમિનલ કુંડલીની અંદર ઘૂસીને પોલીસ દ્વારા આવા લોકો બીજી વાર પથ્થર તરફ નજર ના કરે તેવી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓની સમગ્ર ક્રાઇમ કુંડળી અને તેમની આવકના સ્ત્રોત શું હતા એની પણ તપાસ ગાંધીનગર પોલીસ કરી રહી છે. સાબરકાંઠાના હિંમતનગરમાં ખેડૂતો આકરા પાણીએ દેખાયા. ગામમાં રાજકીય નેતાઓના પ્રવેશને લઈને તેમણે પ્રતિબંધ લગાવી દીધો. હિંમતનગરમાં હુડાને લઈને છેલ્લા 40 દિવસથી ગ્રામજનો અને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. હવે વિરોધ કરતા 11 ગામના લોકોએ એકઠા થઈને હુડાનું સમર્થન કરતા નેતાઓના ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ખેડૂતોનું કહેવું છે કે આ યોજનાના અમલથી ખેડૂતોની ખેતીલાયક જમીનનો મોટો હિસ્સો કપાતમાં જઈ રહ્યો છે, જેથી પાયમાલ કરતો વિકાસ અમને જોઈતો નથી. ખેડૂતોના આ રોષ માત્ર જમીન પૂરતો જ સીમિત નથી, પરંતુ હવે રાજકીય વંટોળ પણ બની ચૂક્યો છે. ખેડૂતોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો હુડા રદ નહીં થાય તો તેઓ ચૂંટણીનો પણ સંપૂર્ણ બહિષ્કાર કરશે. આ પરિસ્થિતિએ સ્થાનિક નેતાઓ તેમજ સત્તાધારી પક્ષ માટે મોટી મુશ્કેલી ઊભી કરી છે.